વાત કરીએ ભાવનગરની ભાવનગર જિલ્લા જેલમાં રખાયેલા એક આરોપીને શનિવારે રાત્રે તબિયત લથડી હતી। જી હા, ભાવનગર જિલ્લા જેલમાં રખાયેલા એક આરોપીને શનિવારે રાત્રે ઝાડા ઉલટી થતા સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જોકે આરોપીએ તેને પોલીસે માર માર્યો હોવાના આક્ષેપના કારણે માથામાં ઈજા પહોંચી છે તેવું જણાવી રહ્યો છે અને આક્ષેપ કરવામાં આવ્યો છે। આ બનાવના પગલે આરોપીના સગા સંબંધીઓના ટોળેટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। તેના કારણે ભારે ઉત્તેજના પણ ફેલાઈ હતી। દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે પોલીસે મહામહેનતે આ મામલો થાળે પાડ્યો છે। આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વાત કરીએ તો ડ્રગ્સના કેસના આરોપીએ પોલીસ સામે ફરિયાદ લીધા બાદ જ સારવાર લઈશ તેવી જીદ પકડતા તંગદિલી સગા સંબંધીઓનું ટોળું ઉમટી પડ્યું। આ મુજબ જિલ્લા જેલમાં એમડી ડ્રગ્સ મામલે રખાયેલા હુસેન અખ્તર કલીવાલાની તબિયત બગડતા તેને શનિવારે સારવાર માટે સટી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં તેને કોઈ પોલીસવાળાએ માર મારતા તેના માથામાં લોહી નીકળ્યું હતું। આ બાબતની જાણ આરોપીના સંબંધીઓને થઈ અને તેના કારણે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે આવ્યા અને આરોપીએ તેને પોલીસે માર માર્યો હોવાનું કહ્યું હતું અને પોલીસવાળા સામે ગુનો દાખલ કરો તેમ જણાવી સારવાર લેવાની ના કહી હતી। જોકે પોલીસની સમજાવટ બાદ આરોપીની સારવાર કરવામાં આવી હતી। આ અંગે સત્તાવાર રીતે કોઈ ગુનો દાખલ ન થયો હતો, પરંતુ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા હુસેને અન્ય એક દર્દીના સગા સાથે ગુટકા માંગતા પોલીસવાળાએ તેને માર માર્યો હોવાની ચર્ચાઓ જોવા મળી હતી। જોકે આ બનાવ અંગે સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી। આ બનાવના પગલે ભારે ઉત્તેજનાનો માહોલ હાલ ત્યાં જોવા મળ્યો હતો। મને આની સાથે ભટકાડ્યું જયભાઈ ન્યા જ ઉભા છે। આ પોલીસ ચક્કામાં જ આવ્યા મારીને આરામ કર્યું જેમ કર્યું જાતે આમ કર્યું પણ ખરેખરમાં મને આની સાથે ભટકાડીને મારેલો। હા મેં અંદર જબરદસ્તી કરે સારવાર કરી લ્યો સારવાર પહેલા ફરિયાદી લ્યો પછી જ સારવાર થશે। અને સારવાર કેમ નથી અપાવતા? કેમ પોલીસ ફરિયાદ તમે સારવાર કેમ નથી અપાવતા? તને સારવાર નથી આપતા અને સાહેબ અંદર માર્યો છે સાહેબ માર્યો છે અને તમે અમે બોલાવીએ કે સારવાર નથી લેવી ના પડે અંદર એને માર્યો કે ફરિયાદ પેલા પોલીસ તમે હાજર નહોતા તો તમે કેમ કે માર્યો નથી માર્યો? અત્યારે લાઈવ ચાલુ છે। લાઈવ કરી નાખો આપણે મેડમ હાજર નહોતા તો મેડમ એમ કે મેડમ એક એક ખાટલે જઈને એમ કહે છે મેડમ એક એક ખાટલે ભાઈ શું નામ? હુસેન અખ્તરભાઈ કલીવાલા। શેની માટે આવ્યા હતા? હા શેની માટે આવ્યા હતા? અહીંયા અમને ગાળા ઉલટી થઈ ગયા એ માટે આવ્યા હતા અમને આવ્યા અને અહીંયા માર માર્યો છે આ લોકોએ। આ લોકોને ફરિયાદ કહીએ બીજાનું નિવેદન લેવાની વાત કરે અને આમ બી કરે પણ મારી ફરિયાદ લેતા નથી। તમને શું લેવા અહીંયા આવ્યા હતા? મને અહીંયા ગાળા ઉલટી થઈ ગયા હતા। શેના આરોપી તમે? હું એનડીપીએસ લક્ષ્મણ શેના હારે ભટકાણ્યા? મને આની સાથે ભટકાયા। ઓકે।